એક પ્રશ્ન પૂછું, જો તમને કોઈ વારંવાર તોડે તો તમે શું કરો? તૂટો કે પછી ઊભા થાઓ? સોમનાથે બીજો રસ્તો પસંદ કર્યો છે। 1000 વર્ષ પહેલા આ મંદિર પર માત્ર હુમલો નહોતો, આ હુમલો હતો ભારતની આત્મા પર। શિવલિંગ તોડાયું, ઘંટનાદ બંધ થયું, પણ એક વસ્તુ બંધ ન થઈ, એ છે આપની શ્રદ્ધા। કારણ કે સોમનાથ પથ્થર નથી, સોમનાથ એક વિશ્વાસ છે। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ। વાત સોમનાથની તો શતાબ્દીઓ સુધી આ મંદિર પર હુમલાઓ થયા, પણ દરેક વખત સોમનાથ વધુ મજબૂત બનીને ઊભું થયું। વર્ષ 1951માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો અને મંદિર ફરી ખુલ્યું। ત્યારે માત્ર શિવલિંગ નહીં, ભારતનું સ્વાભિમાન ફરી સ્થાપિત થયું। અને આ વર્ષ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ છે। અને એ માત્ર ઇતિહાસની તારીખ નથી, એ ભારતની સહનશક્તિ, હિંમત અને અખંડ શ્રદ્ધાની સાક્ષી છે। સોમનાથ મંદિર પર થયેલા હુમલાઓ માત્ર એક ધાર્મિક સ્થળ પર હુમલા નહોતા, પરંતુ તે સમયની ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને નિશાન બનાવવાના પ્રયાસ હતા। છતાં પણ શતાબ્દીઓ સુધી વારંવાર થયેલા હુમલાઓ બાદ સોમનાથ મંદિર દરેક વખત પુનઃનિર્મિત થયું। આ કારણે જ પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતીય સભ્યતાની આત્માનું જીવંત પ્રતીક તરીકે વર્ણવ્યું છે। ગુજરાતના પ્રભાસ પાટણમાં પશ્ચિમ દરિયાકાંઠે આવેલું આ મંદિર આજે પણ દેશની શાશ્વત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે। સોમનાથ આજે પણ દેશને એક જ સંદેશ આપે છે કે ભારતનો ઇતિહાસ તોડવાનો પ્રયત્ન થઈ શકે, પણ ભારતની આત્મા કદી તોડી શકાતી નથી। સોમનાથ ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક અને અખંડ ભારતનો સંકલ્પ છે।